સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા એક પ્લાસ્ટિકના કારખાનામાં આજે બોઇલર ફાટવાની ઘટનાથી આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। ઘટનામાં ઓછામાં ઓછા 5 કર્મચારીઓ દાઝી ગયા છે, જેમને તાત્કાલિક રેસ્ક્યુ કરી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બોઇલર ફાટતા કારખાનામાં આગ લાગી હતી, જેથી કારખાનાના અંદરના ઉપસ્થિત કર્મચારીઓ દાઝી ગયા હતા। 5 થી વધુ લોકો દાઝી ગયા હતા, તેમને રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતા ઘટના સ્થળે 5 ફાયર સ્ટેશનોની 8 થી વધુ ફાયર ગાડીઓ પહોંચીને બચાવ કાર્ય હાથ ધર્યો હતો। ફાયર બ્રિગેડે પાણીના મારો ચલાવી આગને કાબૂમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો। રેસ્ક્યુ ઓપરેશનમાં દાઝી ગયેલા કર્મચારીઓને સલામત રીતે બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અહીંની આરંભિક વિગતો અનુસાર આગ બોઇલર ફાટવાથી લાગી હતી, પરંતુ ફાયર વિભાગ અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવાઈ છે। ઘટનાના પગલે સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી। સુરતના ઉધના વિસ્તારમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો છે। પહેલા માળે પ્લાસ્ટિકના કારખાનામાં આગ ફાટી હતી। આગ લાગતા 5 લોકો દાઝી ગયા, હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા હતા। ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવાયો હતો। આગમાં કારખાનામાં રહેલ તમામ માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। પ્લાસ્ટિક હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગ કાબુમાં આવી જતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો। જી, આપનું નામ? મારું નામ રફીક ઇબ્રાહિમ મેમણ। સવારે કઈ જગ્યાએ શું ઘટના બની? આ જગ્યાનું નામ છે RMS પ્લાસ્ટ, ઉધના રોડ નંબર 3 ઉપર, સ્ટેટ બેંકની સામે। અમારું પ્લાસ્ટિક સિરપનું કામ છે અને કામ લગભગ સવારે જે મોર્નિંગમાં શરૂ થયું। મારો છોકરો અબ્દુલ કાદિર પર સાથે હતો અને 5 વર્કર હતા। કામ શરૂ થતાં લગભગ 5 મિનિટની અંદરમાં આગ લાગી। હવે આગ એકચ્યુઅલી સમજમાં પણ ના આવી કે શોર્ટ સર્કિટથી થઈ છે કે બીજો કોઈ, હાલાકી બીજો કોઈ સવારમાં તો હોય નહીં, પણ છતાં અમારું ગુમાન છે ત્યાં સુધી શોર્ટ સર્કિટથી આગ લાગી હશે। અને 5 માણસો છે એ આગની ભાપના કારણે એની ચામડીના અમુક પર્સન્ટેજ ઉતરી ગયા છે, બાકી સિરિયસ હોય એવું કોઈ પર નથી। ગોડાઉનમાં સીસીટીવી છે તમારે? અમારે ગોડાઉનની અંદરમાં 32 કેમેરા લાગેલા છે સાહેબ। સીસીટીવીના 32 કેમેરા લાગેલા છે। શાના કારણે લાગ્યું કંઈ જાણવા? જો જે નજરે જોવાવાળા માણસો છે ને એમ કહે છે કે શોર્ટ સર્કિટના હિસાબે અંદરથી ધડાકો થયો, અને પ્લાસ્ટિક વસ્તુ એવી છે કે આગ પકડતા એને વાર નથી લાગતી। જી સાહેબ, આપનું નામ, કઈ જગ્યા શું ઘટના બની? હું છું સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી। ઉધના ઉદ્યોગનગર રોડ નંબર 3 ખાતે આગની ઘટના બની હતી પ્લાસ્ટિકના ગોડાઉનમાં, એવો અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો હતો। એટલે ઉધના માન દરવાજા અને ડિંડોલી ડુંભાલથી ગાડી રવાના કરી હતી। અહીંયા અમે આવીને જોયું તો ધુમાડો પુષ્કળ પ્રમાણમાં હતો અને પહેલા મારે આગ ફેલાયેલી હતી, એટલે આવીને આગ અમે તાબડતોડ હોલવી નાખી। કેટલા લોકો આમાં દાઝ્યા હતા? પાર્ટીના જણાવ્યા અનુસાર 3-4 માણસો દાઝ્યા છે એવું કહેવાનું છે એમનું, એટલે અમે પ્રાઇવેટ વાહનમાં, પ્રાઇવેટ હોસ્પિટલમાં એમને શિફ્ટ કરી દીધા છે। આગ લાગવાનું કારણ તો હાલ જાણવા મળ્યું નથી। ના, અત્યારે તો કશું છે નથી એમાં। આગ પર હોલવી નાખી છે અને ટોટલ કુલ ડાઉન કરી નાખી છે। 3 ગેટની ગાડીઓ થઈને 6 થી 7 જેવી ગાડીઓ હતી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।